નાના હપ્તા ભરવામાં મિડલ ક્લાસ કેવી રીતે ફસાય છે? ઇઝી લોન ટ્રેપ. મિડલ ક્લાસ માટે સૌથી ખતરનાક ધંધો છે આ ઇઝી લોન. જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયો ખાસ મિડલ ક્લાસ માટે છે. આજે લોન લેવા માટે બેંકે નહીં, એજન્ટ નહીં, પણ ફોનનું એક નોટિફિકેશન જ પૂરતું છે. ઇઝી લોન, ઇન્સ્ટન્ટ લોન, નો ઇન્કમ પ્રૂફ, ઓનલી આધાર કાર્ડ પર પણ લોન મળે છે. પણ પ્રશ્ન એ છે કે આ લોન ખરેખર ઇઝી છે કે ફ્યુચરનો મોટો પ્રોબ્લેમ છે? ઇઝી લોન ટ્રેપ શું છે? આ વિડીયો આખો જુઓ, કારણ કે આ ટ્રેપમાંથી બહાર નીકળવું દરેક માણસ માટે ખૂબ જરૂરી છે. એટલું સરળ બનાવી દીધું છે કે માણસ વિચારે જ નહીં. 50,000ની લોનનો 2,000 હપ્તો, 1 લાખની લોનનો 4,000 હપ્તો. આ અમાઉન્ટ સાંભળવામાં ખૂબ નાની લાગે છે, પણ ઈએમઆઈ ભરવાના યર, ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર, હપ્તા બાઉન્સની પેનલ્ટી, એ બધું આપણે વિચારતા જ નથી. અને લોન ઉપર લોન આપનારને એ જ તો જોઈએ છે. આના ઉપર 15 થી 20% વ્યાજ આપણી પાસેથી લે છે, તે આપણને ખબર જ નથી. એક મિડલ ક્લાસ ફેમિલીની વાત કરી તો સેલરી 20 થી 30,000 હોય છે, અને એમાં ઘરના ખર્ચા, રેન્ટ, લાઇટ બિલ અને બીજા બધા ખર્ચા કાઢતા કંઈ પણ વધતું નથી. અને ત્યારે જ થાય છે, અને એવામાં ફોન આવે છે, સર પ્રી એપ્રુવલ લોન જોઈએ છીએ. એન્ડ ત્યાંથી જ થાય છે, અને એ ભૂલ શાંતિને પરિવારમાંથી લેટ્સ ગો કરી દે છે. મોબાઈલ ઈએમઆઈ પર, ટીવી ઈએમઆઈ પર, બાઇક ઈએમઆઈ પર, એસી ફ્રીજ ઈએમઆઈ પર, ઘરની 50% વસ્તુ ઈએમઆઈ પર ચાલે છે. સેલેરી આવે છે પણ બેંકમાં કંઈ વધતું નથી. મિડલ ક્લાસ કેમ ફસાય છે? ઇન્કમ લિમિટેડ છે પણ ડ્રીમ અનલિમિટેડ છે. ઇમરજન્સી ફંડ માટે પૈસા નથી, એટલે લોન જ ઓપ્શન લાગે છે. સોસાયટી પ્રેશર અને દેખાદેખીમાં કે લોકો શું કહેશે, ફાઇનાન્શિયલ એજ્યુકેશનની કમી, વ્યાજ શું છે, ઈએમઆઈ શું છે એ સમજ્યા વગર લોન લઈ લેશે. અને પછી સ્ટ્રેસ, ટેન્શન, આર્ગ્યુમેન્ટ અને ચાલુ થાય છે ઘરમાં ઝઘડા. ઇઝી લોનની સાચી હકીકત. હવે સાચી હકીકત સાંભળજો. ઇઝી લોન એટલે વધુ પડતા ઇન્ટરેસ્ટ રેટ એટલે કે વ્યાજ અને લોંગ ટાઈમ માટે ભરવાના થતા હપ્તા. મિસ ઈએમઆઈ બાઉન્સ થાય, પેનલ્ટી લાગે અને એના લીધે સિવિલ સ્કોર ખરાબ થાય છે. સિવિલ સ્કોર ખરાબ થવાથી ફ્યુચરમાં આપણે જોઈતી હોમ લોન અને બીજી જ્યારે જરૂરી પડતી લોન લઈએ છીએ તેમાં બહુ મોટું ઇન્ટરેસ્ટ રેટ ચૂકવવું પડે છે. આજે 5,000 ઇઝી લાગે છે, પણ આવતીકાલે એ 5,000 જ લાઈફ કંટ્રોલ કરે છે. ઇઝી લોન ટ્રેપમાંથી કેવી રીતે બચવા માટે શું કરવું જોઈએ? હંમેશા માટે જેટલી સેલરી હોય એના 30% જ આપણું ટોટલ ઈએમઆઈ હોવો જોઈએ. માની લો કે તમારી સેલરી 30,000 છે, તો એના 30% એટલે કે 9,000થી વધારે કોઈ પણ જાતનો આપણે ઈએમઆઈ હોવો ના જોઈએ. લક્ઝરી વસ્તુ ઈએમઆઈ પર ના હોવી જોઈએ. હવે કહેશો કે લક્ઝરી એટલે સિમ્પલ ભાષામાં કહું તો જે લેવાથી ખર્ચામાં વધારો થાય, જેમ કે એસી, 4 વ્હીલ વગેરે વગેરે. અને હોમ લોન ને એ બધું લક્ઝરી વસ્તુમાં નથી આવતું. ઇમરજન્સી ફંડ બનાવો એટલે અચાનક ખર્ચા માટે પણ લોન ના લેવી પડે. આના માટે લોંગ વિડીયો ચેનલ પર છે, તો એકવાર અવશ્ય જોજો. ઇઝી શબ્દ દેખાય તો 2 વાર વિચારજો. એન્ડ ક્રેડિટ કાર્ડનો યુઝ તો સાવ કરવાનો જ નહીં. ઇઝી શબ્દ દેખાય તો 2 વાર વિચારજો. એન્ડ ક્રેડિટ કાર્ડનો યુઝ તો સાવ કરવાનો જ નહીં, કારણ કે આની ઉપર 20 થી 40% લોન મળે છે. લોન લેતા પહેલા પેપર વાંચો. યાદ રાખજો, ઇઝી લોન નથી, આ છે ઇઝી ટ્રેપ. મિડલ ક્લાસ પાસે પૈસા ઓછા હોય છે પણ ડ્રીમ વધારે હોય છે. લોન તમારું સપનું પૂરું કરવું જોઈએ, બટ તમારું સુકૂન અને પરિવારની સુખ શાંતિ ના લેવું જોઈએ. સોસાયટીમાં સ્ટેટસ ઈએમઆઈથી નહીં પણ સ્ટેબિલિટીથી બને છે. સો પ્લીઝ ઇઝી લોનના ટ્રેપમાં ના ફસાતા. અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો એવા લોકોને શેર કરો જે ઈએમઆઈના ટ્રેપમાંથી નીકળવા માંગે છે, કારણ કે કોઈ મિડલ ક્લાસ ફેમિલી આ ટ્રેપમાંથી બચી જશે. અને કારણ કે આ વિડીયોથી કોઈ મિડલ ક્લાસ ફેમિલી ઈએમઆઈના ટ્રેપમાં જતું બચી શકશે. તો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો અને ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો. થેન્ક યુ.